હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ધ ચેમ્પિયન્સ એકેડેમી. ફરી આપણે જોડાઈ ગયા છે આ એક મોક ટેસ્ટ નંબર 4 સાથે, બરાબર છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ભાઈ એક્ઝામને ખૂબ જ ઓછા દિવસો બચે છે. અરાઉન્ડ 14 તારીખે તમારી એક્ઝામ છે. કોલ લેટર બધાનો આવી ગયો છે. આ એવું કે તમે ડાઉનલોડ કરી લીધો હશે, એક્ઝામ સેન્ટર પણ જોઈ લીધા હશે, બરાબર છે. અને હવે આપણી પાસે જોવા જઈએ તો આજે થઈ ગઈ 7, 8, 9, 10, 11 અને 12, એટલે કે વધુ 3 અને 3 6 દિવસો આપણી પાસે બચ્યા છે, જેમાં આપણે ખૂબ જ સારી રીતે તૈયારી કરવાની છે, બરાબર છે. અને 13 અને 14 જે આપણે બચે છે, 14 તે એક્ઝામ દેતા હશો અને 13માં તમારું ટ્રાવેલિંગ દિવસ માનીને ચાલે છે કે ભાઈ તમારે ટ્રાવેલ કરવાનો દિવસ હોય છે, બરાબર. તો હવે આપણી પાસે જે 6 દિવસ બચે છે, એટલે કે આપણે નેક્સ્ટ 6 દિવસમાં 6 મોક ટેસ્ટ લાવવાના છે, જેમાં મોટા ભાગે આપણે પ્રશ્નો છે પરીક્ષાને હેતુલક્ષી હશે, બરાબર છે. જે વિદ્યાર્થીઓ નવા છે એ પણ તમે જોઈ લેજો કે પાછલી 3 મોક ટેસ્ટમાં પણ આપણે ખૂબ જ સરસ ક્વેશ્ચન કર્યા છે અને આજે પણ ખૂબ જ સરસ મજાના ક્વેશ્ચન સાથે આપણે જોડાઈ ગયા છીએ, બરાબર. તો ચલો સ્ટાર્ટ કરીએ આજની આ મોક ટેસ્ટ, બરાબર છે. તો પ્રશ્ન નંબર 1. તો ચલો પ્રશ્ન નંબર 1 કંઈક એવો છે કે કોઈ એક વસ્તુ છે એ 7200માં વેચવામાં આવે છે અને જો એ 20% નુકસાનમાં વેચાય તો ખરીદ કિંમત કેટલી હતી, બરાબર. ચલો તો પ્રશ્ન કઈક એવો છે, કોઈ વસ્તુ છે એની વેચાણ કિંમત છે એ 7200 રૂપિયા છે, બરાબર છે. અને એમાં ખોટ આવી ગઈ છે એ 20% છે. તો ચલો માની લો કે ભાઈ આપણી ખરીદ કિંમત છે એ 100% છે અને જો એમાં ખોટ આવી ગઈ 20%, તો તમે વિચારો કે વેચાણ કિંમત કેટલી થશે. જો અહીંયા હું તમને એવું નથી કહેવા આ બધું તમારે લખવાની તો પરીક્ષામાં જરૂર ના હોય. અહીંયા તમને હું બેઝિકલી કોન્સેપ્ટ શીખવું છું કે ભાઈ તમારે જ્યારે પરીક્ષામાં આવે ત્યારે તમે આ વિચારી શકો છો. તમે અહીંયા તમને એવી રીતે ટ્રેન કરવાના કે ભાઈ તમે પરીક્ષામાં જ્યારે તમારી સામે આ પ્રશ્ન આવે ત્યારે તમે આવી રીતે વિચારી શકો છો કે ભાઈ જો ખોટની આપણને પર્સન્ટેજમાં આપી દીધા તો આપણે ખરીદ કિંમત ટકામાં જોઈએ કે ભાઈ 100% માની લઈએ તો ખોટ 20% થઈ તો આપણે વેચાણ કિંમત થશે 80% થશે, બરાબર છે. આપણને આ આઈડિયા આવી જવો જોઈએ. હવે જો આપણને આ 80%ની વેલ્યુ આપણને અહીંયા આપી દીધી છે કે ભાઈ 80% છે ખોટ વેચાણ કિંમત, એની વેલ્યુ છે 7200 રૂપિયા, બરાબર છે. અહીંયા આપણને મળી ગયું 7200 રૂપિયા. હવે આપણને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ખરીદ કિંમત કેટલી હશે, બરાબર. ખરીદ કિંમત આપણે શોધવાની છે. તો ખરીદ કિંમત આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ ખરીદ કિંમત છે 100% છે. જો 80%ની વેલ્યુ છે એ 7200 રૂપિયા હોય તો 100%ની વેલ્યુ કેટલી થશે, બરાબર. તો અહીંયા આપણે જોવા જઈએ 100 એને ગુણ્યા 7200 અને છેદમાં 80. તો અહીંયા જોશું કે ભાઈ 8 9 72, એટલે કે ભાઈ 900 વડે ગુણવાથી 7200 જવાબ આવશે અને 900 ગુણ્યા 10, 900 એને ગુણ્યા 10, એટલે કે ભાઈ 9000 રૂપિયા છે એ આપણી ખરીદ કિંમત હશે. જો આટલું બધું તમારે પરીક્ષામાં કરવાનું હોતું નથી. પરીક્ષામાં ફક્ત તમને એટલું ખબર હોવી જોઈએ કે ભાઈ જો અહીંયા ખોટ આપી દીધી છે એટલે કે ભાઈ આપણી જે આ વેચાણ કિંમત છે એ ખરીદ કિંમત કરતાં તો ઓછી જ હશે, બરાબર છે. એટલો તો આપણને આઈડિયા આવી જશે, બરાબર છે. હવે કેટલી ઓછી હશે? 20% ઓછી હશે. જો ખરીદ કિંમત 100% હોય તો 20% એનાથી ઓછી વેચાણ કિંમત હોય, એટલે કે ભાઈ 80%. બસ એટલું તમને ખ્યાલ આવી જાય અને આ 80%ની વેલ્યુ છે 7200 રૂપિયા છે, બરાબર. જો અહીંયા હું એવું નથી તમને કહેતો કે તમે રેશિયો ઉપરથી પણ આને પ્રશ્નને સોલ્વ આરામથી કરી શકો છો, પણ આપણે અહીંયા બેઝિક મેથડ તમને સમજાવવામાં આવશે કે ભાઈ બેઝિક મેથડથી તમે આ રીતે પ્રશ્નને સોલ્વ કરી શકો. અહીંયા તમારે આટલું તો તમારે કરવાનું હોતું જ નથી. અહીંથી તમને ખ્યાલ આવી જાય કે 20% ખોટ છે તો વેચાણ કિંમત 80% આવશે. બસ તો તમારે ફક્ત પરીક્ષામાં તો આ એક ત્રિરાશિ મૂકવાની રહેશે, બરાબર છે. ત્યાંથી તમને આરામથી જવાબ મળી જશે. સમજાઈ ગયું? આઈ હોપ કે તમને સમજાઈ ગયું, બરાબર છે. તો ચલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ચાલો નેક્સ્ટ પ્રશ્ન કઈ એવો છે ભાઈ જો એ અને બી ની આવકનો અનુપાત 7:9 છે અને ખર્ચનો અનુપાત 4:5 છે. જો એ દર મહિને 300 બચાવે તો બી ની બચત કેટલી? જો આ પ્રકારનો પ્રશ્ન છે, અનુપાતમાં જ આપેલો છે તો આપણે આનો જવાબ પણ મોસ્ટલી અનુપાતમાં જ મળે, બરાબર. ચાલો જોઈએ કે ભાઈ જો આ થઈ ગયું એનો એ અને બી એની આવક, બરાબર છે. આવકનો અનુપાત કેટલો છે? 7:9, એટલે કે આવકનો રેશિયો છે 7:9. હવે જો ખર્ચ કરવા જઈએ તો ખર્ચનો અનુપાત કેટલો કે ભાઈ 4:5. એટલે આનો મતલબ શું છે કે ભાઈ જો બચત કરશે એ
એ કેટલી કરશે તો ભાઈ 4 માંથી જો 4 કમાતો હશે તો 7 કમાતો હશે તો 4 જેટલો ખર્ચ કરે તો 3 જે બચાવતો હશે અને એવી રીતે જો 9 કમાતો હશે બી અને જો 5 ખર્ચ કરે તો એ 4 બચાવતો હશે આ થઈ ગઈ ની બચતનો રેશિયો અનુપાત હવે જો તમને હું અહીંયા કહું કે ભાઈ અહીંયા છે ને આ તમે 3 અને 4 ની જોડે અલગ અલગ ના લઈ શકો બરાબર તમારે જો 7 માંથી 4 બાદ કરો તો 9 માંથી 5 કરીને આ બંનેનો રેશિયો જ મળશે તમારે આ બંનેની કિંમતને એકબીજાના અનુપાતમાં જ મળશે બરાબર હવે અહીંયા જોવાનું છે કે ભાઈ જો આપણને એવું કીધું કે આપણે જો જે પ્રમાણે દાખલો ગણ્યો એ પ્રમાણે જો એની આવક 7 હોય ખર્ચ 4 હોય તો એની બચત 3 થશે બરાબર પણ પ્રશ્નમાં એવું કીધું છે કે ભાઈ એ છે એ 300 બચાવે છે 300 રૂપિયા તો એનો મતલબ એમ છે કે ભાઈ આ 3 છે એની કિંમત થઈ ગઈ 300 રૂપિયા બરાબર છે તો હવે પ્રશ્ન એ છે કે ભાઈ બી ની બચત કેટલી જો 3 ની કિંમત 300 એટલે 1 ની કિંમત આપણને મળી જશે 100 રૂપિયા બરાબર છે અને બી ની બચત છે 4 એટલે કે 4 એને ગુણ્યા 100 તો બી ની બચત થઈ ગઈ 400 રૂપિયા બરાબર આટલું સમજાઈ ગયું હવે હું તમને એ કહેવા માંગુ છું કે જો તમને અહીંયા બી ની બચત પૂછી લીધી એટલે તમને જવાબ મળી ગયો 400 રૂપિયા હવે એક્ઝામમાં એવું નથી પૂછાતું કે ભાઈ કોઈ પણ હવે એમાં અહીંયાથી તમારે અહીંયા સુધીનું જે તમને 1 યુનિટની વેલ્યુ મળી ગઈ એ તમને અહીંયા સુધી તમને આવડવું જોઈએ પછી પરીક્ષામાં તમને અહીંયાથી કંઈ પણ પૂછી શકે છે જો ધારો કે ભાઈ એ ની આવક પૂછી લે અથવા તો બી ની આવક પૂછી લે અથવા તો એ નો ખર્ચ પૂછી લે બી નો ખર્ચ પૂછી લે બરાબર તો આ 4 પ્રકાર અને આ 4 પ્રકારના પ્રશ્નો તમને પૂછી શકે બરાબર છે અથવા તો એ અને બી નો ખર્ચ બંનેનો પૂછી શકે એ અને બી બંનેની આવક પૂછી શકે બરાબર છે અને અથવા તો એ અને બી નો તફાવત પૂછી શકે આવકનો અને એ અને બી ના ખર્ચનો તફાવત પૂછી શકે જો આટલી વસ્તુ તમને પરીક્ષામાં પૂછી શકે પણ તમારે ફક્ત અહીંયા સૌથી પહેલું કામ તમારું હોવું જોઈએ કે ભાઈ તમને 1 યુનિટની વેલ્યુ અહીંયાથી શોધતા આવડવી જોઈએ બરાબર હવે આપણે જોઈએ કે ભાઈ જો એ ની આવક પૂછી હોય તો તમે શું કરી શકો એ ની આવક માટે 1 યુનિટ છે એની વેલ્યુ 100 છે એ ની આવક છે 7 તો આપણે 7 ગુણ્યા 100 કરીશું એટલે કે 700 જવાબ મળશે બી ની આવક છે 9 યુનિટ બરાબર છે તો એને આપણે 9 ગુણ્યા 100 એટલે કે 900 કરીશું એવી જ રીતે એનો ખર્ચ છે તો એનો ખર્ચ છે એ 4 યુનિટ છે બરાબર છે તો આપણે એને 4 વડે ગુણીશું 4 એને ગુણ્યા 100 કરીશું એટલે કે ભાઈ 400 જવાબ આવશે એવી રીતે બી નો ખર્ચ છે એ 5 છે 5 યુનિટ તો આપણે એને 100 વડે ગુણીએ એટલે 500 જવાબ આવશે એવી જ રીતે જો એ અને બી નો કુલ ખર્ચ પૂછી લઈએ તો કુલ ખર્ચ કેટલો છે જો ખર્ચ છે ને આગળ પાછળ કરી દીધું એનો મતલબ એમ નહીં કે તમે 7 અને 9 પર લઈ લો બરાબર ખર્ચ પૂછ્યું છે ભાઈ એ અને બી નો બંનેનો ખર્ચ કેટલો થાય ટોટલ છે એ 9 છે બરાબર ને 4 અને 5 9 તો અહીંયા આપણે 900 કરીશું બરાબર છે 9 ગુણ્યા 100 એટલે કે 900 એ અને બી ની આવક કરીએ બંનેની આવકનો સરવાળો તો હોય 16 થાય બરાબર 7 ને 9 16 તો અહીંયા લખીશું આપણે 16 બરાબર આઈ હોપ એટલું સમજાય હવે તમને એમ કે ભાઈ એ અને બી ની આવકનો તફાવત કેટલો છે ભાઈ 7 અને 9 એટલે કે ભાઈ 2 નો તફાવત છે જો અહીંયા એવું નથી કીધું કે ભાઈ બી માંથી એ બાદ કરો તફાવત પૂછે એટલે તમારે મોટીમાંથી નાની સંખ્યા બાદ કરવાની હંમેશા અહીંયા આપણે લખીએ a - b કે b - a તફાવતની જગ્યાએ આપણે b - a પર લખી શકીએ બરાબર તો અહીંયા આવશે આપણો જવાબ 200 હવે એવી જ રીતે a - b નો ખર્ચ અને ખર્ચનો તફાવત અહીંયા તફાવત a - b લખવાનો મતલબ છે મારો તફાવત એવી રીતે તો 1 નો તફાવત છે તો એનો મતલબ થયો કે ભાઈ એના ખર્ચનો તફાવત હશે 100 બરાબર તો આ પ્રકારે પ્રશ્નો પૂછાઈ શકે છે પણ તમને મારા ખ્યાલ પ્રમાણે મારું એવું માનવું છે કે તમને અહીંયા સુધીનું આવડવું જોઈએ કે ભાઈ અને પછી પ્રશ્ન કોઈ પણ પરીક્ષામાં પૂછી લે આપણને પ્રશ્નનો જવાબ આવડી જશે બરાબર તો ચલો જો આવક બચત અને ખર્ચ જ્યારે આ વસ્તુ ત્રણ આવે ત્યારે આ પ્રકારે જ ગુણોત્તર લઈ લેવાનો કે ભાઈ આવક છે એમાંથી ખર્ચ બાદ કરી અને બચત આપણને મળે બરાબર ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે આ પ્રશ્ન માટે તમને 30 સેકન્ડનો સમય આપો બરાબર છે કે ભાઈ 30 સેકન્ડમાં તમે સોલ્વ કરો બરાબર છે ચાલો આ પ્રકારના પ્રશ્ન આપણે બહુ પહેલા પણ અગાઉની મોક ટેસ્ટમાં પણ કરી ચૂક્યા છે બરાબર છે ચાલો
તમારો ટાઈમ સ્ટાર્ટ. ઓકે, તો ટાઈમ પૂરો થાય છે. ચલો હવે જોઈએ આપણે કે ભાઈ શું પ્રશ્નો કે આમ જો સમય અને કાર્ય ચક્રનો પ્રશ્ન છે, બરાબર. આ પ્રકારના પ્રશ્નો અગાઉમાં આપણે કરી ચૂક્યા છીએ અને જો આ પ્રકારનો પ્રશ્ન હવે તમને ના આવડે તો તમારે હજી પ્રેક્ટિસ કરવાની ખૂબ જ જરૂર છે, બરાબર છે. અગાઉની મોક તમે જો જે નવા વિદ્યાર્થીઓ ઝડપથી પહેલા અગાઉની 3 મોક ટેસ્ટ પણ જોઈ લેજો, જેમાં પણ તમને આનું પણ બેઝિક તમને શીખવી દેવામાં આવ્યું છે, બરાબર છે. જો આ પ્રકારના પ્રશ્નોમાં 3 વસ્તુ સૌથી અગત્યની હોય છે: સમય, કુલ કાર્ય અને કાર્ય ક્ષમતા, બરાબર છે. હવે જો અહીંયા આપણો પ્રશ્ન છે કે ભાઈ એ છે કોઈ કામ 15 દિવસમાં કરે છે, એટલે કે આપણને સમય આપી દેવામાં આવે છે કે એનું કામ છે 15 દિવસમાં થાય છે. બી છે એ જ કામ 20 દિવસમાં કરે છે અને સી છે એ જ કામ છે એ 30 દિવસમાં કરે. એનો મતલબ શું થયો કે ભાઈ કોઈ કામ હશે એ સમાન હશે બધાયનું, બરાબર છે. અને જો સમાન કામ હોય અને અલગ અલગ દિવસો લાગતા હોય તો આપણે કુલ કાર્ય શોધવું હોય તો એના માટે આ ત્રણેયનો લસા લેવો પડે, બરાબર છે. અને જો આ ત્રણેયનો લસા લેવા જઈએ આપણે તો ભાઈ 15, 30 અને 20 થી એવી કોઈ સંખ્યા જે બધા વડે વિભાજ્ય હોય અને નાની નાની હોય એને જ આપણે લસા કહીએ. તો અહીંયા આપણે 15, 20 અને 30 નો લસા આવશે 30, 2, 60, એટલે કે ભાઈ 60 જેટલું આપણે કાર્ય કરવાનું છે. હવે આપણે જોઈએ કે ભાઈ કાર્યક્ષમતા. સૌથી પહેલા આપણે એટલું શોધી લેવાનું હોય છે ત્રણેય વસ્તુનું કાર્યક્ષમતા. ભાઈ એની કાર્યક્ષમતા શું થશે? કાર્યક્ષમતા એટલે શું? ભાઈ એક દિવસમાં કરેલું કાર્ય, બરાબર છે. તો એક દિવસમાં એ કેટલું, જો 60 જેટલું કાર્ય છે એ 15 દિવસમાં કરે છે, એટલે કે ભાઈ તો એક દિવસમાં કેટલું કામ કરશે? 4 જેટલું. એવી જ રીતે બી ની કાર્યક્ષમતા જોવા જઈએ તો 60/20, બરાબર છે. તો એનો પ્રશ્ન થઈ ગયો ભાઈ 3. અને સી નું કાર્ય છે તો ભાઈ 60/30, એટલે કે ભાઈ આપણો જવાબ આવશે એ બીસી ની કાર્યક્ષમતા 2, બરાબર છે. જો હવે આપણે આટલું મળી ગયું, જો ત્રણેયની કાર્યક્ષમતા મળી ગઈ 4, 3 અને 2. હવે આપણે અહીંયા જોવાનું છે કે ભાઈ પ્રશ્ન શું કહે છે? પ્રશ્ન એવું કહે છે પરંતુ જો ત્રણેય મળીને કામ શરૂ કરે છે પરંતુ 3 દિવસ પછી એ અને સી છોડી દે છે, બરાબર છે. ભાઈ 3 દિવસ કામ કરે છે, બરાબર છે, એટલે કે 3 દિવસમાં કંઈક કામ થયું છે. હવે એક દિવસમાં ત્રણેય મળીને કેટલું કામ કરે છે? ભાઈ જો 4, 3 અને 2, એટલે કે ભાઈ ત્રણેયની કાર્યક્ષમતાનો સરવાળો 4 + 3 + 2 ઈ કેટલા દિવસ કામ કરે છે? 3 દિવસ, એટલે કે ભાઈ જો 9 છે, આ ત્રણેયનો સરવાળો 9 થઈ ગયો, 4 ને 3 7 ને 2 9, ઈ 3 દિવસ કામ કરે છે, એટલે કે ભાઈ ટોટલ 27 જેટલું કામ થઈ ગયું તમારું 3 દિવસમાં, બરાબર. ત્રણેય સાથે મળીને કામ કર્યું. હવે આપણે એ અને બી છોડી દઈએ છીએ એટલે બાકી કેટલું કામ બચવું હોય છે? ભાઈ ટોટલ 60 કામ છે, 27 થઈ ગયું. હવે એ અને બી જતા રહ્યા તો ટોટલ વધ્યું એ 33, 60/60 - 33, બરાબર. હવે આપણે બી એકલાને એ કામ કરવાનું છે તો બી કેટલા દિવસમાં કામ કરશે? જો બી એક દિવસમાં 3 જેટલું કામ કરે, 3 જેટલું કામ છે એ એક દિવસમાં કરે. એને કામ કેટલું બાકી છે? 33, તો એ કેટલા દિવસમાં કરશે? 33/3, એટલે કે ભાઈ 11 દિવસમાં એ કામ પૂરું કરશે, બરાબર. સમજાઈ ગયું? આઈ હોપ કે આટલું આ ક્વેશ્ચન તમને સમજાઈ ગયો છે, બરાબર. બહુ સરળ એવો ક્વેશ્ચન છે. ફક્ત તમારે જે ગોતવાનું હોય છે એ શું શોધવાનું હોય છે તમને કહું. એ છે એનો દિવસો આપી દીધા છે, એના ઉપરથી આપણે લસા લઈ અને કુલ કાર્ય શોધવાનું હોય છે અને કુલ કાર્ય ઉપરથી તમને કાર્યક્ષમતા મળી જશે, બરાબર છે. કાર્યક્ષમતા મળી જાય પછી જે પ્રશ્નમાં કે ઈ આપણે કરવાનું હોય છે. પ્રશ્નમાં પછી એમ કે ભાઈ એ એકલો એ અને બી મળીને કોઈ કાંઈક એટલા દિવસ કામ કરે અથવા તો એ બી સી ત્રણેય મળીને કામ કરે અને બાકી પછી કુલ કાર્યમાંથી થયેલું કામ બાદ કરી નાખો એટલે તમારો જવાબ મળી જશે, બરાબર. ચલો નેક્સ્ટ પ્રશ્ન લઈએ. નેક્સ્ટ પ્રશ્ન માટે પણ તમને 30 સેકન્ડ આપવામાં આવે છે. 30 સેકન્ડમાં તમે ટ્રાય કરો કે ભાઈ
આ પ્રશ્નને તમે કઈ રીતે સોલ્વ કરીશ. બરાબર, ચાલો ટાઈમર સ્ટાર્ટ. ચાલો ટાઈમર પૂરો. આપણે અહીંયા 30 સેકન્ડ જ આપીએ છીએ, કેમ કે તમારી પાસે એક્ઝામમાં પણ વધીને 30 થી 40 સેકન્ડ જેટલો સમય હોય છે એક પ્રશ્ન માટે. બરાબર છે, તો ટ્રાય કરો કે ભાઈ 30 થી 40 સેકન્ડમાં આ પ્રશ્ન તમે સોલ્વ કરી શકો. બરાબર, તો અહીંયા પ્રશ્ન છે ટ્રેનનો. બરાબર છે, અને જ્યારે પણ ટ્રેનનો પ્રશ્ન આવે ત્યારે આપણે લાસ્ટ મોક હતી એમાં પણ આપણે શીખી ગયા કે ભાઈ જ્યારે પણ ટ્રેનનો પ્રશ્ન આવે ત્યારે આપણે સૌથી પહેલા એકમને ધ્યાનમાં લઈશું. બરાબર છે, આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ એક ટ્રેન છે એ 72 કિલોમીટર પર અવર પર દોડે છે. બરાબર છે, અને એ 180 મીટર લાંબા પ્લેટફોર્મ પર દોડે છે અને 21 સેકન્ડમાં પાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલી છે? જો સૌ પ્રથમ કે ભાઈ આપણે કિલોમીટર પર અવર છે, આપણે મીટર જેટલા અંતરો કાપીએ છીએ મીટરમાં. બરાબર છે, અને ટ્રેન પણ કિલોમીટરની નહીં હોય, મીટરમાં જ હોય. તો આપણે સૌથી પહેલા ઝડપ છે એને મીટરમાંથી કિલોમીટર પર અવરમાંથી મીટર પર સેકન્ડમાં ફેરવીશું. બરાબર છે, અને જો એને ફેરવવું હોય તો 32 છે એને 5/18 વડે ગુણવાથી ઝડપ છે જે કિલોમીટર પર અવર એ મીટર પર સેકન્ડમાં ફરી જાય છે. બરાબર છે, હવે જોઈએ આપણે, જો આ તમને ખ્યાલ ન હોય તો આની માટે આપણે તમને અગાઉની મોક છે, મોક નંબર 2 માં આપણે ફૂલ ડિટેલમાં આની ચર્ચા કરી દીધી છે. બરાબર, ચલો તો આપણો અહીંયા જવાબ થઈ જાય કે 18,472, એટલે કે ભાઈ ટ્રેનની ઝડપ છે 20 મીટર પર સેકન્ડ થઈ ગઈ. બરાબર, ભાઈ 72 કિલોમીટર પર અવરનો મતલબ છે કે ભાઈ 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે જોવાનું છે કે ભાઈ જો કોઈ પણ ટ્રેન છે એ પ્લેટફોર્મને ક્રોસ કરે. બરાબર છે, તો એનો મતલબ શું છે? ભાઈ ટ્રેનની લંબાઈ પ્લસ પ્લેટફોર્મ એરિયા, આટલું જેટલું અંતર કાપશે છેદમાં ટ્રેનની ઝડપ આપણને મળી ગઈ. બરાબર છે, અને સમય. તો આ પ્રકારનું સૂત્ર જ્યારે પ્લેટફોર્મ ટ્રેન છે પ્લેટફોર્મને અંતર કાપે અથવા તો પ્લેટફોર્મ ક્રોસ કરે ત્યારે આ પ્રકારના સૂત્રથી તમને જે વસ્તુ ખૂટતી હોય તમને મળી જશે. જો અહીંયા આપણી પાસે છે કે ટ્રેનની લંબાઈ શોધવાની છે. ધારો કે ટ્રેનની લંબાઈ x છે, પ્લેટફોર્મની લંબાઈ આપણને આપી દીધી છે 180 મીટર. બરાબર છે, તો 180 ઝડપ આપણે અહીંયા શોધી લીધી છે કે ભાઈ 20 મીટર પર સેકન્ડ. જો અહીંયા આપણે મીટર પર સેકન્ડ, મીટર પર હું કામ કર્યું? કેમ કે પ્લેટફોર્મની ટ્રેન લંબાઈ છે એ મીટરમાં આપેલી છે. બરાબર, અને આપણને સમય આપી દીધો છે 21 સેકન્ડ. બરાબર છે, તો હવે જોઈએ આપણે કે ભાઈ x પ્લસ આ 20 અહીંયા જશે, એટલે કે ભાઈ 20 એને ગુણ્યા 21 એટલે કે ભાઈ 420. બરાબર છે, અને અહીંયા થશે x પ્લસ 180. તો x બરાબર થઈ જશે 420 માઇનસ 180, એટલે કે ભાઈ x એટલે કે ટ્રેનની લંબાઈ જે છે એ થઈ જશે 200. વાત કરો એટલે 400, 220 અને 240 મીટર. બરાબર છે, તો આ થઈ ગઈ તમારી ટ્રેનની લંબાઈ. બરાબર છે, આઈ હોપ કે એટલું સમજાઈ ગયું તમને. બહુ જ સરળ ક્વેશ્ચન છે. જો આ તમને ના સમજાય તો તમને આગળના આપણે લેક્ચરમાં શીખી ગયા છે, તમે એ પણ જોઈ લેજો જરા. પછી હવે ખાસ અગત્યનું કે ભાઈ ટ્રેન વાળો જે આ પ્રશ્ન છે, તો ટ્રેનની પીડીએફ આપણે અત્યારે ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી ચૂક્યા છીએ. અને પીડીએફ એટલે એનો મતલબ એમ નહીં કે ખાલી ક્વેશ્ચન, તમને કોન્સેપ્ટ પણ એમાં એક ટાઈપની બુક જ કહી શકો તમે. બરાબર છે, કે ભાઈ ટ્રેન ચેપ્ટરની પીડીએફ જેમાં તમને ફૂલ મટીરિયલ છે, પીડીએફ પણ છે, થિયરી પણ છે, ક્વેશ્ચન પણ છે, અને સાથે સાથે એમાં શોર્ટકટ ટ્રી પણ, એટલે કે ભાઈ શોર્ટકટ પણ આપેલી છે. જો શોર્ટકટનો મતલબ એવો નથી કે તમે કોન્સેપ્ચ્યુઅલ શોર્ટકટ છે કે ભાઈ તમારે જ્યારે તમને એવું યાદ કે ભાઈ ટ્રેન ને પ્લેટફોર્મ છે ત્યારે તમારે આ પ્રકારનું સૂત્ર વાપરવાનું. બરાબર છે,
તો એવો કંઈક કોન્સેપ્ટ બેઝ આપણે પીડીએફ બનાવવાની ટ્રાય કરી છે. તો તમે મને તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો, ત્યાંથી ડાઉનલોડ કરો અને પછી મને જણાવો કે ભાઈ પીડીએફ તમને કેવી લાગી. બરાબર છે. ચલો હવે જોઈએ કે ભાઈ ક્વેશ્ચન નંબર 5 આ પ્રકારનો પ્રશ્ન. ચલો 30 સેકન્ડનો સમય તમને આપવામાં આવે છે. બહુ જ ઈઝી ક્વેશ્ચન છે, ઝડપથી સોલ્વ કરો. જો પાછળના પ્રશ્નો લાંબા હોય તો આ પ્રકારના પ્રશ્નો અમુક પ્રશ્નો ટૂંકા પણ હોય છે, જે 10-15 સેકન્ડમાં પણ થઈ જતા હોય છે. તો સમય એવી રીતે જ મેનેજ કરવાનો છે એક્ઝામ. બરાબર. ચાલો સમય પૂરો. જો પ્રશ્ન એવો છે બે ત્રણ સંખ્યાનો સરેરાશ 56 છે. જો બે સંખ્યાઓ 48 અને 63 છે તો ત્રીજી સંખ્યા કેટલી? જો સરેરાશનો મતલબ શું છે? જો તમને કહું ભાઈ ત્રણે બેઝિક મેથડથી તમને કહું કે ભાઈ તમારે સૌથી સરળ અને તમારે કંઈ બીજું કંઈ યાદ ના રાખવું હોય, તમારે કોઈ લોજિક ના લગાડવું હોય, પણ મારે કેટલું લોજિક લગાડવું જોઈએ. જો કંઈ ના લગાડવું હોય તો ત્રણેય સંખ્યાનો સરેરાશનો મતલબ શું થાય કે ભાઈ 56 એને ગુણ્યા કુલ સંખ્યા 3 એટલે કે ભાઈ તમને ત્રણેય સંખ્યાનો સરવાળો કેટલો મળી જશે? 3 6 18 15 ને 1 16 એટલે કે ભાઈ 168 ત્રણેય સંખ્યાનો સરવાળો થઈ જશે. અને બીજી બે સંખ્યા છે 48 વત્તા 63 એટલે કે ભાઈ 8 ને 3 11 ને 111. તો હવે જે ત્રીજી સંખ્યા છે એ કઈ આ ત્રણ સંખ્યાનો સરવાળો 161, બે સંખ્યાનો સરવાળો 111. તો ત્રીજી ત્રણ સંખ્યાના સરવાળામાંથી બે સંખ્યાનો સરવાળો બાદ કરો એટલે તમને તમારો જવાબ મળી જશે 57. બરાબર છે. પણ જો હવે તમે અહીંયા આ તો તમને ઈઝી હતો. હવે થોડુંક તમે જોઈએ કે ભાઈ જો 56 સરેરાશ છે એનો મતલબ સરેરાશનો મતલબ શું છે? ભાઈ ત્રણેય સંખ્યા 56 ને 56 આપણે માનીને ચાલીએ. બરાબર છે. પણ જો હવે એવું કીધું કે ભાઈ પહેલી સંખ્યા છે 48 છે કે એટલે કે ઈ 56 થી કેટલી ઓછી છે? જો અહીંયા બાદ કરવા જઈએ તો 6 જેટલી 8 જેટલી ઓછી છે. બરાબર. એટલે ભાઈ કે બીજી સંખ્યા પાસેથી એ 8 ઉછીના લે છે. એવી જ રીતે 56 છે તો આ 63 છે. તો એનો મતલબ એ થયો કે ભાઈ આ છે એ 7 વધારે છે. બરાબર છે. જો આને 8 ઘટે છે, આની પાસે 7 વધારે છે, તો આ આને 7 આપી દઈએ તો અહીંયા 56 પૂરા થઈ જાય. ના, એક હજી ઘટે છે તો એક છે એ કોણ આપશે? ત્રીજી સંખ્યા. અને ત્રીજી સંખ્યા કેટલી હશે? 56 કરતા 1 વધારે હશે. બરાબર છે. કેમ કે અહીંયા 1 ખૂટે છે. બરાબર છે. તો અહીંયા આપણો પ્રશ્નનો જવાબ છે કે ભાઈ 56 વત્તા 1 વધારે એટલે કે ભાઈ 57. તો તમે આવી રીતે બેઝિક કોન્સેપ્ટથી પણ તમે સમજી શકો છો કે ભાઈ જો ત્રણેય સંખ્યાને 56 56 લઈ લો અને જો પહેલી સંખ્યા છે એ 8 ઓછી છે, બીજી સંખ્યા 7 વધારે છે, તો એક સંખ્યાનો ઘટાડો છે. તો હવે ત્રીજી સંખ્યા છે એ 56 કરતા 1 વધારે હોવી જોઈએ. બરાબર છે. તો આ પ્રકારે પણ તમે સમજી શકો છો, જેમાં તમારે આ ગુણાકાર કે સરવાળો કરવાની જરૂર નથી અને તમારે આ બધું લખવાની જરૂર નથી. સૌથી પહેલું કે ભાઈ 56 થી કેટલી ઓછી છે તો તમે અહીંયા લખી શકો છો કે 56 થી 8 ઓછી છે, 56 થી 7 ઓછી વધારે છે તો 1 ઘટે છે. તો 1 એટલે કે ભાઈ 56 વત્તા 1 ટોટલ થઈ ગયું 57. આ રીતે તમે આરામથી પ્રશ્ન લખી શકો. પણ થોડુંક તમારે અહીંયા દિમાગ વાપરવું પડે એના માટે. બરાબર. આ કોઈ ટ્રીક નથી. બરાબર. પણ આ તમે લોજિક છે, આમાં કોઈ બહુ બીજો વધારે કઈ વિચારવામાં આવતું નથી કે યાદ રાખવાનું નથી. ચલો હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો આ પ્રશ્ન છે એ તમે સોલ્વ કરીને બતાવો. ચાલો 30 સેકન્ડ છે તમારી પાસે. આ પણ બહુ સરળ પ્રશ્ન છે. ઓકે ચલો તો ક્વેશ્ચન કઈ એવો છે ભાઈ 10,000 રૂપિયા ઉપર 2 વર્ષ માટે 10% વાર્ષિક દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત કેટલો આવશે? જો આપણે સૌથી પહેલા અહીંયા જોઈએ કે ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે હશે સાદા વ્યાજ કરતા. તો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા જઈએ. બરાબર છે. તો એને આપણે જો સક્સેસિવની રીતે શોધવા જઈએ તો 2 વર્ષ માટે કે ભાઈ 10 છે તેનું વ્યાજ 11 થઈ જશે. તો 10% 10% નો મતલબ શું છે? ભાઈ 100 હોય તો 110 થઈ જાય. એવી રીતે જો 10 હોય તો 11 થઈ જાય.
આ જો તમને અપૂર્ણાંકમાંથી ટકાવારી આવડતું હોય તો તમને આ પ્રશ્ન ઈઝી પડે, બરાબર. આવી રીતે હવે આપણે જોવાનું છે કે ભાઈ જો બીજી 2 વર્ષ માટે છે એટલે કે 10 ને 10 2 વર્ષ માટે. હવે આ બંનેનો ગુણાકાર કરો તો 100 થશે અને આ બંનેનો ગુણાકાર કરો તો 121 થશે. એટલે કે ભાઈ જો ચક્રવૃદ્ધિ વ્યાજમાં જો તમારી મૂળ કિંમત 100 હોય તો તમને ટોટલ જે વ્યાજ સહિત કિંમત મળશે 121 અને તમારું વ્યાજ થશે એ 21% થશે, બરાબર છે. આટલું સમજાઈ ગયું, બરાબર છે. એટલે કે ભાઈ તમને ચક્રવૃદ્ધિ વ્યાજ છે 2 વર્ષનું 21% મળશે. હવે જો સાદું વ્યાજ લેવા જઈએ તો 2 વર્ષ માટે 10% નું સાદું વ્યાજ આપણને બધાને ખબર છે 10% પ્લસ 10% એટલે કે ભાઈ 20%. તો બંનેનો તફાવત કેટલો થયો જો આપણે અહીંયા પહેલા બંનેનો સાદું વ્યાજ ગોતીએ અને ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતીએ અને પછી તફાવત નથી ગોતતો. આપણે અહીંયા પહેલા ટકાવારી શોધીએ એટલે આપણે જે આપણે બીજી ગણતરી છે એ ઓછી કરવી પડે, બરાબર. એટલે કે બંનેમાં તફાવત કેટલો છે 1%, બરાબર છે. કે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ બંનેમાં ચક્રવૃદ્ધિ વ્યાજ છે 1% વધારે છે અને જો 1%, બરાબર છે. હવે આ 1% ની કિંમત કેટલી ભાઈ જો 100% ની કિંમત છે 10,000 છે તો 1% ની કિંમત કેટલી થશે 100 રૂપિયા, બરાબર છે. આટલું સરળ ક્વેશ્ચન છે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું. ચલો ફટાફટ નેક્સ્ટ ક્વેશ્ચન. આ પણ ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે, બરાબર છે. જો હવે આપણે શરૂ કરીએ કે ભાઈ ટાઈમ ખૂબ જ વધારે તમારો પણ જાય છે એના કરતાં આપણે જોઈએ કે ભાઈ શરૂઆત જ કરીએ, બરાબર. જો 300 મીટર લાંબી એક ટ્રેન છે, બરાબર છે. 300 મીટર ટ્રેન વાન છે, લાંબી ટ્રેન છે, 45 કિલોમીટરની ઝડપે દોડે છે. સ્પીડ થઈ ગઈ, ઝડપ લખી નાખો તો 50, બરાબર છે. ઝડપ છે 45 કિલોમીટર પર અવર અને જો આને તમે મીટર પર સેકન્ડમાં ફેરવો તો મેં કીધું એમ 45 એને ગુણ્યા 5/18 વડે ગુણી શકો એટલે કે ભાઈ 9 5 45 થશે, 9 2 18 થશે, બરાબર છે. અને 5 5 25 25 ના છેદમાં 2 એટલે કે 12.5 મીટર પર સેકન્ડ એ આની ઝડપ થઈ ગઈ, બરાબર. ચલો તે વિરુદ્ધ દિશામાં ચાલતી બીજી ટ્રેન 120 મીટર લાંબી ટ્રેનને 20 સેકન્ડમાં પહોંચશે. ચલો જે ટ્રેન 2 વિરુદ્ધ દિશામાં ચાલે તો એનો મતલબ શું છે કે ભાઈ ઝડપનો સરવાળો છે, બરાબર છે. આ તો તમને ખ્યાલ છે કે જો કોઈ એક ટ્રેન છે અને આ બીજી ટ્રેન છે, બરાબર. બંનેના ટ્રેક અલગ અલગ હશે. હવે જો આ ટ્રેન છે અહીં આ બાજુ દિશામાં જતી હોય બીજી આ દિશામાં તો બંનેની ઝડપ છે એ વધી જશે એકબીજાને ક્રોસ કરવા માટે. ઝડપનો છે એ સરવાળો થશે, બરાબર છે. એટલું તમને સમજાય છે. અને બંનેના અંતરનો પણ સરવાળો. તો જો બંને ટ્રેન છે એનો મતલબ શું છે કે ભાઈ આની ઝડપ મળી ગઈ આપણને. હવે આ જો જ્યારે વિરુદ્ધ દિશામાં ચાલતી હોય ત્યારે તમે વિચારો કે ભાઈ બંનેનું કુલ અંતર થશે એ બંનેનો કુલ અંતર ના છેદમાં કુલ ઝડપ બરાબર લાગતો સમય, બરાબર છે. આ થઈ ગયું સૂત્ર. હવે કુલ અંતર કેટલું છે? કુલ અંતર છે એ 300 મીટર થઈ ગઈ એક ટ્રેનની ઝડપ અને બીજી ટ્રેનની લંબાઈ છે 120 મીટર અને એકની ઝડપ છે એકની મીટર છે 300 મીટર છે એકની લંબાઈ, બરાબર. તો 300 અને 120. હવે કુલ ઝડપ એમાંથી આપણને એકની ઝડપ ખ્યાલ છે 12.5, બરાબર છે. અને બીજાની ઝડપ છે માની લો કે x છે તો આપણને સમય કેટલો આપ્યો ભાઈ 20 સેકન્ડમાં ક્રોસ કરે છે એકબીજાને, બરાબર છે. તો આ થઈ ગયું કે ભાઈ 20. તો અહીંયાથી આપણને મળશે કે ભાઈ જો અને આપણે જોવા જઈએ હવે અને સોલ્વ કરીએ આપણે તો આ અહીંયા થશે બંને જશે, બરાબર. તો 300 અને 100 120 એટલે કે ભાઈ 420 બરાબર જો 20 છે એ x વડે ગુણાશે એટલે 20x વત્તા 12.5 એટલે કે 250 છે. 12.5 ગુણ્યા 20 એટલે કે 250. તો હવે આપણે જોઈએ કે ભાઈ 20x બરાબર આપણને મળી ગયું 420 ના છેદ માઈનસ 250. તો x બરાબર થશે જો આ બેની બાદબાકી કરો એટલે કે ભાઈ 230 170 અને ના છેદમાં 20 એટલે x બરાબર મળી જશે આપણને 8.5 મીટર પર સેકન્ડ કે ઝડપ છે, બરાબર. તો બીજી ટ્રેનની ઝડપ છે એ અહીંયાથી આપણને મળી ગઈ ભાઈ 8.5, બરાબર. આટલો કોન્સેપ્ટ સમજાઈ ગયો. અહીંયા આપણે સમજવાનું એ જ હતું કે ભાઈ જ્યારે બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં હાલે ત્યારે ઝડપનો સરવાળો થાય, બરાબર છે.
બાકી અંતર દર વખતે સેમ જ રહેશે બંને ટ્રેન, બરાબર છે. અને સમય આપણને ઓલરેડી આપી દીધો હતો. આપણો અહીંયા ટ્રેન આ પ્રશ્નમાં સમજવાનું હતું કે ભાઈ જ્યારે પણ બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં ચાલે ત્યારે ઝડપનો સરવાળો, અને જો એક જ દિશામાં હાલે તો ઝડપની બાદબાકી થાય, બરાબર. ચલો હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આ પણ સમય અને કાર્યચક્રનો પ્રશ્ન છે, સેમ જ પ્રશ્ન છે અને સેમ જ કોન્સેપ્ટ આમાં પણ લાગશે કે ભાઈ જો એક પાઇપ છે એ 10 કલાકમાં પાણી ટાંકી ભરે છે, બીજી છે એ 15 કલાકમાં ભરે છે, તો બંને સાથે ખોલવામાં તો ટાંકી ભરવામાં કેટલો સમય લાગશે? બહુ જ સરળ પ્રશ્ન છે. જો બંનેનો અહીંયા આપણે જો આ સમય મળી ગયો આપણને, હવે કાર્ય જોવા જઈએ તો કાર્ય બંનેનો લસા 15 2 30, બેનો લસા થશે, અને કાર્યક્ષમતા જોવા જઈએ તો અહીંયા થશે A ની કાર્યક્ષમતા 3, B ની કાર્યક્ષમતા થઈ જશે 2, બરાબર. હવે બંને સાથે મળીને કામ કરે તો કેટલું કામ કરશે? 5 એક દિવસમાં, પણ આપણે ટોટલ કામ કરવાનું છે એ 30, તો 30 ના છેદમાં 5 એટલે કે 6 દિવસ લાગશે. જો બંને સાથે મળીને કામ કરે તો 6 દિવસ જેટલો સમય લાગે. જો આટલું ઈઝી છે, જો ત્યારે તમે થિયરી લખવા ના બેઠો અને ડાયરેક્ટ ફટાફટ લખો આ રીતે, તો મારા ખ્યાલ પ્રમાણે તમને આટલું ઈઝી સરળતાથી તમે લખી શકો, બરાબર છે. ચાલો હવે જોઈએ કે ભાઈ કોઈ એક સંખ્યાનો 16/2 બરાબર 120 હોય તો એ સંખ્યા કેટલી? જો આ છે ને એને જે વિદ્યાર્થીઓ, જો હું તમને કહું ગુણોત્તરમાંથી અપૂર્ણાંકમાંથી ટકાવારી, જે વિદ્યાર્થીને આવડતું છે ને કે ભાઈ ચલો માની લો કે 20% બરાબર શું? તો 1/5 અપૂર્ણાંક થાય 20% બરાબર. 25% બરાબર શું? તો 25% નો મતલબ થાય ચોથો ભાગ, 1/4. એવી જ રીતે 10% નો મતલબ શું? ભાઈ 10મો ભાગ, બરાબર. તો આ જે 16/2 જે એનો સરળ એવો મતલબ થાય છે છઠ્ઠો ભાગ, બરાબર છે. તમે 100/6 કરશો તો તમને જવાબ મળશે, શું મળશે? 16/2, બરાબર. તો આ છે, તમને જો તમને ખ્યાલ હોય તો તમે 16/2 જોઈ લો એટલે તમને ખબર પડશે કે 120 નો છઠ્ઠો ભાગ, કોઈ પણ સંખ્યાનો છઠ્ઠો ભાગ 120 છે. 116 બરાબર 120 આપણને અહીંયા પ્રશ્નમાં એવું કીધું છે કે 116 એટલે કે છઠ્ઠો ભાગ છે 1/6 બરાબર 120 છે, તો એ સંખ્યા કેટલી હશે? તો એ સંખ્યા 1 બરાબર થઈ જશે 120 એને ગુણ્યા 6 એટલે કે ભાઈ 7 12 6 72, તો 720 જે સંખ્યા થઈ જશે. હવે તમારે જો પ્રશ્ન અહીંયાથી કરેક્ટ ચેક કરવો તો 720 ના 16/2 શોધી લો તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આ છે. પણ જો તમને અપૂર્ણાંકમાંથી ટકાવારી આવડતી હોય તો તમારે ટકાવારી પ્રશ્ન કરવાનો આવતો જ નથી. તમારે ફક્ત ને ફક્ત ગુણોત્તર ઉપરથી, અપૂર્ણાંક ઉપરથી તમને જવાબ સરળતાથી મળી જશે. તો હજી પણ મારું પેલું છે કે જે વિદ્યાર્થીઓને આ ના આવડતું હોય, બરાબર છે, તો તમે મને કમેન્ટમાં બોક્સમાં જણાવજો. આપણે એને એક ટેબલ ફોર્મમાં આપી દઈશું અથવા તો એક પેજ ઉપર તમને ટેલિગ્રામ ઉપર હું શેર કરી દઈશ, બરાબર. ચલો હવે જોઈએ નેક્સ્ટ કે કોઈ એક વેપારી છે 20% નફો કરે છે. જો એ માલને 240 ઓછી કિંમતે વેચે તો એને 10% નુકસાન થાય, તો ખરી કિંમત કેટલી છે? જો બહુ જ પ્રશ્ન, જો આ પ્રકારના પ્રશ્નો છે ને ફક્ત તમારે સમજવામાં હોય છે કે ભાઈ પ્રશ્નમાં થોડુંક આડાવડું શું કર્યું. જો કોઈ એક વેપારી, ચાલો માની લો કે ભાઈ મૂળ કિંમત છે 100 છે, સમજો. હવે એમાં નફો લીધો, એનો મતલબ શું થયો કે ભાઈ નફો થાય 20%, એટલે એને વેચી હશે 120. જો મૂળ કિંમત 100 છે, નફો કરે તો 120% થઈ જશે, બરાબર છે. અને ખોટ કરે તો યાર જોઈએ કે ભાઈ જો હવે જો એ માલને 240 જેટલી ઓછી કિંમતે વેચે, તો આના 120 માંથી 240, 120% માંથી 240 રૂપિયા બાદ કરે તો એને 10% નું નુકસાન થાય. જો 10% નું નુકસાન થાય એનો મતલબ શું થયું કે 100 માંથી 10 બાદ કરીએ તો 90% મળે, બરાબર છે. તો હવે
હવે આપણે જોવાનું છે કે ભાઈ અહીંયા આપણને શું કીધું કે ભાઈ જો 120 માંથી 240 બાદ કરો તો 90% મળે. અહીંયા આનો કહેવાનો મતલબ એ છે, આખો ભાવાર્થ એ સમજવાનો છે તમારે આનો કે ભાઈ જો કોઈ નફો મેળવે તો એ 120 રૂપિયા છે, એમાંથી કંઈક ઓછી કિંમત કરનાર, જો પેલા નફો લઈ લે બરાબર, હવે એમાંથી કંઈક કિંમત ઓછી કરે ને જો એમાં નુકસાન થાય તો તમે સમજો કે ભાઈ જો 100% વેલ્યુ હોય અને નફો થાય ને 120 કરે છે, હવે એમાંથી કંઈક વસ્તુ બાદ કરે તો એ 90% વેલ્યુ થઈ. તો બંને ટકાનો તફાવત કેટલો છે? 120 માઇનસ 90 બરાબર ને. આપણે તો અહીંયા એ સમજવાનું છે કે ભાઈ જો, અથવા તો તમે એ પણ લખી શકો કે ભાઈ 20% નફો છે 10% નુકસાન છે તો બંનેનો સરવાળો કરી નાખો તો પણ તમને જવાબ મળી જશે. બરાબર છે કે ભાઈ 20% નો નફો અને 10% ની ખોટ અને બંનેનો સરવાળો કરો તો 30%. અહીંયા હું તમને એ સમજાવું છું ભાઈ જો 120% મળી જાય તો નફો, એમાંથી જો 90% કંઈક વસ્તુ કિંમત બાદ કરે તો 90% થઈ જાય, એટલે 30% જેટલો ગેપ છે. હવે એ ગેપ કેટલો છે કે ભાઈ જેટલી કિંમત ઓછી કરશે એટલું. બરાબર છે કે ભાઈ 30% ની વેલ્યુ થઈ ગઈ 240 રૂપિયા થઈ ગઈ. તો ખરીદ કિંમત કેટલી હશે? આપણી ખરીદ કિંમત છે 100. તો કેટલી થઈ જશે? 100 એને ગુણ્યા 240 અને છેદમાં 30. 30 3 8 24 એટલે કે ભાઈ ખરીદ કિંમત થઈ જશે 800 રૂપિયા થઈ જશે. બરાબર. જો આ પ્રકારના પ્રશ્નોમાં આજ તમારે જોવાનું છે ભાઈ અમુક નફો કહી દીધો, એમાંથી અમુક કિંમત બાદ કરી દીધી અને ખોટ થઈ ગઈ તો નફો અને ખોટ એ બંનેનો તમે સરવાળો કરી નાખો. બરાબર છે. અને જે વચ્ચેની જે તફાવત વાળી કિંમત છે કે ભાઈ એટલી કિંમત ઓછી કરવી. બરાબર છે. આ જ પ્રકારનો પ્રશ્ન એવું કહેવામાં આવે અમુક કિંમતમાં વેચી અને 10% ની ખોટ થાય. હવે અમુક કિંમત વધારી અને તો એટલા ટકાનો નફો થાય તો પણ તમારે તો સરવાળો તમારે તો એ જ જોવાનું કે ભાઈ નફો કેટલો છે અને ખોટ એ બંનેનો સરવાળો અને બરાબર તફાવત. બરાબર. ચલો સમજાઈ ગયું? આઈ હોપ કે આ સમજાઈ ગયું તમને. બરાબર છે. ચાલો હવે આપણું જે કેલ્ક્યુલેશન વાળું છે, અત્યાર સુધી તમને થોડુંક હાઈ ડોઝ ક્વેશ્ચન લાગતા હશે પણ હવે તમારા ક્વેશ્ચન છે બહુ ઝડપથી અને ઈઝી સોલ્વ થવાના છે. બરાબર. તો શ્રેણી છે 2 6 18 54 અને ક્વેશ્ચન. આ શ્રેણી જો મને તો આ શ્રેણી લખતા લખતા જ સમજાઈ ગઈ. ચાલો તમે વિચારો 10 સેકન્ડનો સમય, નહીં 15 સેકન્ડ. ચાલો ફટાફટ રિલેશન શોધો. ચાલો આ શ્રેણી તો બહુ ઈઝી છે, તમને જોઈને જ ખબર પડી જશે કે ભાઈ 2 નો 6 સાથે કઈક સંબંધ છે, 6 નો 18 સાથે અને 18 નો 54 સાથે. એનો મતલબ જો શ્રેણી આપણે 4 ટાઈપ શીખા, A B C D. એમાંથી A ટાઈપની શ્રેણી છે ભાઈ A ની B કે જેમાં ડાયરેક્ટ જમ્પ કરે છે. બરાબર. સિરીઝ કે ભાઈ 3 માંથી 6 6 માંથી 18 18 માંથી 54 એવી રીતે. તો એનો મતલબ એમ છે કે ગુણાકારમાં હશે. બરાબર છે. અથવા તો ભાગાકારમાં હોય. બરાબર છે. તો અહીંયા શું છે કે 2 એને ગુણ્યા 3, 6 એને ગુણ્યા 2 ગુણ્યા 3 કરો તો 6, 6 ગુણ્યા 3 કરો તો 18, 18 ગુણ્યા 3 કરો તો 54. તો હવે જે પ્રશ્ન અહીંયા નેક્સ્ટ આવશે એ 54 ગુણ્યા 3. બરાબર છે. અને 54 ગુણ્યા 3 એટલે કે ભાઈ જવાબ થઈ જશે તમારો 162. કઈ રીતે ભાઈ 3 4 12 નો વડો વધી 1, 3 ગુણ્યા 15 ની 100. તો 162 થઈ તમારો જવાબ થઈ જશે. બરાબર. આઈ હોપ એટલું સમજાઈ ગયું. ચાલો બહુ ઈઝી ક્વેશ્ચન હતો, 5-10 સેકન્ડનો ક્વેશ્ચન હતો. ચલો નેક્સ્ટ. આ પણ બહુ ઈઝી ક્વેશ્ચન છે. જો આ પ્રકારના પ્રશ્નો હું અહીંયા એટલા માટે લાવું છું કે તમને જે આ છે ને એ તમને સમજે. જો કોઈ પણ 5% નો મતલબ શું છે તમને 5% નો અપૂર્ણાંક થાય 1/20. બરાબર છે. 10% નો મતલબ છે 1/10. 15% નો મતલબ થાય 3/20. બરાબર છે. આવી રીતે જો તો તમને મળી જશે કે ભાઈ 35% નો મતલબ છે, એનો મતલબ એટલે કે 7/20. બરાબર. તો આ બધું છે અપૂર્ણાંક અને ટકાવારી જે છે એનો જે ચાર્ટ આવે છે એના ઉપર તમને ખ્યાલ આવી જાય. બરાબર. તો અહીંયા જોઈશું આપણે સાદી રીતે કરીએ તો ભાઈ 35 એને ગુણ્યા 84 840 અને 100 માઇનસ
15 એને ગુણ્યા 560 અને છેદમાં 100. તો તમે આ રીતે કરી શકો છો. અહીંયા જુઓ તમે કે 7 પંચા 35 અને 20 500. જો આપણે અહીંયા 35% નો મતલબ શું લખ્યું છે 7/20. તો તમે ડાયરેક્ટ પણ લખી શકો છો, બરાબર. પણ આ અપૂર્ણાંક તમને બહુ જો આવડતા હોય તો તમે 35 અને આ ગુણાકાર કરવાની જરૂર ના પડે. હવે અહીંયા છે 15/100. તો અહીંયા જોઈએ કે ભાઈ 3 પંચા 15 અને 20 500. તો અહીંયા આપણે જોઈ ગયા કે 15% નો મતલબ થાય 3/20. ઈ કઈ રીતે થાય ઈ તમે વિચારો. 15% નો મતલબ શું થયું ભાઈ 100/15 કરો તો વિચારો. હવે તમને જવાબ મળશે અહીંયા કે ભાઈ 100/5 કરો. શું થાય આપણે પેલા અહીંયા 5 જોયું. 5% નો મતલબ શું છે 100/5 એટલે કે ભાઈ 100/20 એટલે કે જવાબ 5%, બરાબર છે. 100/20 એટલે 5%. તો હવે આપણે જોવાનું છે કે ભાઈ 5% નહીં આપણે 15% જોઈએ. તેનો મતલબ એમ કે આપણે અહીંયા 3/20 કરશું. જો ટકામાં કેટલા ગુણાકાર છે 5 ના કેટલા ગુણાકાર છે 15. 3 ગુણો થયો તો આપણે જે આપણી પાસે જે રેશિયો એટલે ગુણ અપૂર્ણાંક છે એમાં પણ 3 ગુણા કરશું, બરાબર. હવે જોઈએ આપણે કે ભાઈ જો અહીંયા આપણને મળી ગયું ભાઈ 7 એને 7/22. તો 20 માંથી 0 0 અને અહીંયા આવશે 42 ગુણ્યા 7 7 2 14 નો ચોકડો વધી 1 7 4 28 294, બરાબર. એવી જ રીતે અહીંયા જોશું 0 0 ઉડી જશે 2 28 2 56 28 2 અને એને ગુણ્યા 3 8 તેરી 24 એટલે ભાઈ 2 તેરી 24 એટલે કે આપણો જવાબ આવશે 84. તો ટોટલ જવાબ થયો 294 - 84 એટલે કે 210 એ આપણો ફાઇનલ આન્સર રહેવાનો છે, બરાબર. જો તમને અપૂર્ણાંક આવતા હોય તો તમારી ઝડપ વધી જશે, બસ ફક્ત એટલો જ છે. બાકી તમારે કોઈ બીજું ઝડપ વધી જશે. અને જો તમે આ પ્રકારના પ્રશ્નોમાં ક્યારેક અપૂર્ણાંક 35 ની જગ્યાએ 16 જે હમણાં આવી ગયો 16 2/3 છે, બરાબર છે, અથવા તો 12.5 છે, જ્યારે આ પ્રકારના ટકાવારી આવે ત્યારે તમને અપૂર્ણાંકનું ખૂબ જ મહત્વ વધી, બરાબર. ચાલો હવે જોઈએ નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ છે 2x + 3y = 27 છે અને x - y = 3 છે. તો x અને y આપણે શોધવાના. સૌથી અગત્યનું કે ભાઈ અહીંયા આપણે કોઈ પણ એક સંખ્યાને કોઈ પણ એક વેરીએબલ એટલે કે ભાઈ આ છે એની કિંમત આપણે ધારી લઈશું. ભાઈ ચલો x બરાબર થઈ જશે y + 3. જો y આ બાજુ જાય તો પ્લસ થઈ જાય, બરાબર છે, એટલે કે y + 3. હવે આ x ની કિંમત આપણે આ ફોર્મ્યુલામાં એટલે કે આ સૂત્રમાં મૂકશું. ભાઈ 2 છે કૌંસમાં y + x બરાબર y + 3 અને 3y બરાબર 27. તો હવે જોશું કે ભાઈ 2 નો આ y હારે ગુણાકાર તો 2y પ્લસ 2 નો 3 હારે ગુણાકાર તો 6 વત્તા 3y બરાબર 27. તો અહીંયા થઈ ગયું 5y પ્લસ 6 છે આ બાજુ જશે 5y બરાબર 27 - 6. તો y બરાબર થઈ જશે 5y બરાબર 21. તો y બરાબર થઈ જશે 21/5. આપણા અપૂર્ણાંકમાં જવાબ આવશે. શું વાત છે, કરેક્ટ કે આપણી કઈ ભૂલ છે નહીં? y બરાબર 3 2 ઓકે y + 3 y 2 y 6 2 3 6 3 3y 27 27 5y. ઓકે, તો અપૂર્ણાંકમાં એવી જવાબ હોઈ શકે. અને હવે આપણે જો y ની કિંમત છે એને આપણે અહીંયા મૂકીએ કે x બરાબર 21/5 + 3. તો જો હવે ચલો આપણને એ પ્રમાણે આ પ્રકારનો પણ એક ગણતરી કરવા મળી ગઈ ઈ બાને, બરાબર. તો હવે આ પ્રકારના પ્રશ્નમાં આપણને ખબર છે કે બંનેનો 3/5 લાવવા હોય તો આપણે છેદમાં પણ 5 અને અંશમાં પણ 5 વડે ગુણશું, બરાબર. તો 21/5 અને એના છેદમાં 5 તેરીને 15, બરાબર છે. તો છેદમાં ટોટલ થઈ ગયો 5 એટલે કે ભાઈ 21 ને 15 36/5. તો x બરાબર થઈ ગયું 36/5 અને y બરાબર 21/5. ચલો બરાબર છે. હવે આનો તફાવત લ્યો 36/5 અને 21/5.
તફાવત તમને મળી જ જવાનો છે 3 બરાબર છે એ રીતે ભાઈ 36 માઇનસ 21 એટલે 15 અને એના છેદમાં 5 એટલે કે જવાબ આવશે 3 તો આપણા જવાબ પણ છે એ સાચા છે એ પણ કન્ફર્મ આપણે કરી લીધું ચાલો હવે જોઈએ નેક્સ્ટ કે ભાઈ કોઈ એક સંખ્યાનો છે ઓકે તો આ પ્રશ્ન રિપીટ છે શું હા ઓકે આ પ્રશ્ન રિપીટ છે ચલો નેક્સ્ટ ઓકે આ પણ રિપીટ થઈ ગયો ઓકે બે પ્રશ્નો રિપીટ થઈ ગયા હા મેં કીધું 13 14 પછી 6 નંબર ઓકે ચાલો હવે જોઈએ ભાઈ હવે અહીંયાથી તમારું રીઝનિંગ સ્ટાર્ટ થાય છે બરાબર છે અને જો મારા ખ્યાલ પ્રમાણે તમારે રીઝનિંગ જો તમને થોડું ઘણું આવડતું હોય તો તમારે કરવું જોઈએ બરાબર છે રીઝનિંગ જે તમને પરીક્ષામાં આપણે જે રેવન્યુ તલાટીમાં પૂછે છે એમાં કોઈ પ્રકારનો ટ્વિસ્ટ કે કંઈ આવડતું આ બીજું અલગ આવતું નથી બરાબર છે અહીંયા છે ભાઈ લોહીના સંબંધનો પ્રશ્ન છે 8 સભ્યો છે ABCD EFG H હવે A છે એ બી નો પિતા છે A છે એ પિતા છે કોનો બી નો બરાબર છે હવે જોઈએ કે ભાઈ બી છે સી નો ભાઈ છે એટલે કે ભાઈ બી છે એ પુરુષ છે સી છે ભાઈ આપણે અહીંયા તમને કહી દઉં કે ભાઈ આપણે પુરુષ છે તો એને બોક્સ વડે દર્શાવે છે સ્ત્રી છે તેને સર્કલ વડે પતિ પત્ની છે તો એને ડબલ ડેશ એટલે કે ભાઈ બે લાઈન વડે દર્શાવે છે અને જો ભાઈ બહેન તો એને સિંગલ લાઈન વડે દર્શાવીએ છીએ બરાબર ચલો એટલું સમજાય કે તમને હવે આપણે જોવાનું છે કે ભાઈ જો ડી છે એનો ભાઈ છે સી નો હવે સી ડી ની બહેન છે એટલે કે ભાઈ સી હશે એ ડી ની બહેન છે તો સી બેન થઈ ગઈ ડી ની આપણને કોઈ જાતીય મળી નથી બરાબર છે ડી ઈ નો પતિ છે એટલે કે ભાઈ ડી છે પુરુષ થઈ ગયો પતિ હશે કોઈનો કોનો છે ઈ નો તો કોઈ સ્ત્રી હશે ઈ પણ કન્ફર્મ થઈ ગયું ઈ છે એફ ની માતા છે એટલે કે ભાઈ ડી અને ઈ નું કોઈ સંતાન હશે જે એફ છે હવે એફ છે એ જી નો ભાઈ છે એટલે કે ભાઈ એફ ની આપણને જાતિ મળી ગઈ અને એ જી નો ભાઈ છે હવે એચ છે એ એની પત્ની છે અહીંયા આપણને કીધું ભાઈ જો એચ છે એની પત્ની છે તો એની પત્ની આપણને મળી ગઈ એચ હવે જી નો એચ સાથે સંબંધ જો અહીંયા આપણને જોવા જઈએ તો એચ છે એની શું થઈ ગઈ દાદી થઈ ગઈ બરાબર છે જી ની કે ભાઈ એનો કોઈ છોકરો છે આ ત્રણેય એના છોકરા થઈ ગયા બરાબર છે સી ડી અને બી બરાબર છે હવે એના છોકરાનો છોકરી છે કે છોકરો એ આપણને કીધું નથી પ્રશ્નમાં બરાબર છે એટલે કે આપણે જી ની જાતિ નક્કી ના કરી શકીએ પણ આપણે એ કહી શકીએ ભાઈ જી નો સંબંધ છે એચ સાથે જી અહીંયા દાખલામાં આપણે જોવા જઈએ તો પૌત્ર અથવા પૌત્રી બંને જવાબ તમારો આવી શકે છે કેમ કે આપણને જી નો સંબંધ પૂછેલો છે એચ સાથે એટલે કે ભાઈ જી છે એચ નું શું થાય પ્રશ્ન કઈ એવો થાય બરાબર પણ જો આપણને એવું પૂછ્યું કે ભાઈ એચ નો સંબંધ જી સાથે શું થાય તો એચ છે એની દાદી થાય બરાબર છે અહીંયા આપણે એવું ના રાખતા કે ભાઈ દાદી અથવા દાદા આપણને ખ્યાલ છે એચ છે એ દાદી થાય બરાબર છે ચલો આઈ હોપ કે તો આપણો અત્યારનો માટેનો આન્સર છે પૌત્ર અથવા પૌત્રી બરાબર ચલો હવે છે ડાયરેક્શન એટલે કે દિશા અને અંતરનો પ્રશ્ન તો છે પી સૌથી પહેલા આ પ્રકારના પ્રશ્ન માટે કે ભાઈ આ થઈ ગયું ઉત્તર આ દક્ષિણ આ પૂર્વ આ પશ્ચિમ બરાબર છે આની ઉત્તર જે તરફ જતું હોય એની જમણી બાજુ આ થઈ ગઈ અને ડાબી બાજુ આ થઈ ગઈ બરાબર છે એવી રીતે જો પૂર્વ બાજુ જતું હોય તો એની ડાબી બાજુ ઉત્તર થઈ ગઈ અને એની જમણી બાજુ થઈ ગઈ દક્ષિણ થઈ ગઈ એવી રીતે જો કોઈ દક્ષિણમાં જતું હોય તો એની ડાબી બાજુ થઈ ગઈ પૂર્વ થઈ ગઈ અને જમણી બાજુ થઈ ગઈ પશ્ચિમ થઈ ગઈ બરાબર એવી રીતે જો પશ્ચિમમાં જતું હોય તો એની જમણી બાજુ થઈ ગઈ ઉત્તર થઈ ગઈ અને એની ડાબી બાજુ થઈ ગઈ દક્ષિણ થઈ ગઈ બરાબર એટલું તમને ખ્યાલ હોવો જોઈએ આ તમારો એક કોન્સેપ્ટ છે નાનો એવો બરાબર છે અને આને પણ તમે એવું લખી શકો ભાઈ જો ઉત્તરને તમે નોર્થ વડે દર્શાવો પૂર્વને તમે ઈસ્ટ વડે દર્શાવો સાઉથ દક્ષિણને તમે સાઉથ વડે દર્શાવો અને પશ્ચિમ તમે ડબલ્યુ વડે દર્શાવો તો તમને કઈ યાદ ના રહે તો તમારે એટલું યાદ રાખવાનું NESWM જો આ સૂત્ર ઉપરથી તમને એટલું હવે જો તમે ઉત્તર દિશામાં જતો હોય અને તમને જમણી બાજુ કહે તેનો મતલબ તમારે આ બાજુ જવાનું એની જમણી એક બાજુ કઈ આવશે ઈસ્ટ એટલે કે ભાઈ પૂર્વ પછી જો
ઈસ્ટ દિશામાં જતો હોય એટલે કે ભાઈ પૂર્વ દિશામાં જતો હોય અને જો ડાબી બાજુ કહે તો ઉત્તર આવશે, જમણી બાજુ કહે તો સાઉથ આવશે ફક્ત. એટલે તમારે આ સૂત્ર તમે યાદ રાખેલું એટલે તમારે ડાબી અથવા જમણી બાજુ અહીંયાથી તમને મળી જશે, બરાબર કે ભાઈ જો અહીંયા તમને એમ કહી દીધું કે ભાઈ ઉત્તરની જમણી બાજુ તો આ બાજુ આવશે અને જો ડાબી બાજુ કહે તો આની ડાબી બાજુ આ સાઈડ તો નથી પણ અહીંયા ઉત્તર છે તો એની ડાબી બાજુ તમને મળી જશે, બરાબર. તો તમે આ લખી શકો છો NESWN, બરાબર, ન્યૂઝ નથી, NESWN છે, NEWS નથી, જોઈ લે યાદ રાખજો, બરાબર. ચલો હવે છે કે ભાઈ જો P ઉત્તર તરફ 12 કિલોમીટર ચાલે છે, બરાબર. જો ત્યારે કિલોમીટર નું આપણને આવે ત્યારે એટલું યાદ રાખવાનું ભાઈ કોઈ કિલોમીટર એકબીજાથી જેટલા હોય એટલા જ, કે ભાઈ જો અહીંયા 12 છે તો 12 એટલું હોય, પછી 6 કહે તો 6 તમે 12 થી લાંબો લીટો ના કરી શકો, બરાબર. તમારે એટલું આપણું કોમન સેન્સ હોય છે કે ભાઈ 12 કિલોમીટર થી લેવાનો લીટો નાનો જ હોવો જોઈએ, બાકી આપણને દિશા જ્યારે આપણને પૂછવામાં આવશે ત્યારે તકલીફ, બરાબર. ત્યારે આપણો આન્સર ખોટો આવશે, બરાબર. તો P છે ઉત્તર તરફ 12 કિલોમીટર ચાલે છે. ચાલો માની લો કે ભાઈ P અહીંયા છે, 12 કિલોમીટર ઉત્તર તરફ ચાલે છે. પછી તે જમણી બાજુ જાય છે, જમણી બાજુ ચાલે છે 6 કિલોમીટર ચાલે છે એટલે કે ભાઈ જે 12 થી આપણે ઓલમોસ્ટ અડધો લીટો આપણે દોરીએ, બરાબર. પછી દક્ષિણ દિશામાં 8 તરફ દક્ષિણ 8 કિલોમીટર ચાલે દક્ષિણ દિશામાં, બરાબર. દક્ષિણ કઈ બાજુ છે? નીચેની બાજુ એટલે કે જમણી બાજુ ગયો છે ને 8 કિલોમીટર. અહીંયા પણ 8 છે એ 12 થી તો નાના જ હશે અને 6 થી વધારે હશે કે ભાઈ 8 અડધાથી વધારે, બરાબર. 8 પછી પશ્ચિમમાં 6 કિલોમીટર ચાલે છે એટલે કે પાછો પશ્ચિમ બાજુ ચાલે છે અને 6 કિલોમીટર ચાલે છે. જ્યારે 6 બંને સરખા થઈ જાય તો અહીંયા આવી ગયો છે પાછો. તો એ મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે? જો અહીંયા આપણે આને વિસ્તૃતમાં સમજાવું. ચલો 12 કિલોમીટર છે, આ 6 કિલોમીટર છે, પાછો એ ભાઈ જાય તો 8 કિલોમીટર, બરાબર, અને પછી જાય તો 6 કિલોમીટર. તો મૂળ સ્થાનેથી કેટલું છે? આ પણ 8 જ હશે, 8 છે તો અહીં 8 જ થવાનું છે. આના બે ભાગ પાડી તો 12 ના, કે ભાઈ આ 8 કિલોમીટર જતું રહ્યું તો હવે મૂળ સ્થાનેથી કેટલા કિલોમીટર હશે? કેટલા મીટર હશે? આ જેટલું અંતર એટલે કે ભાઈ 4 મીટર જેટલો દૂર હશે, 4 કિલોમીટર, બરાબર. એકમ ખાસ યાદ રાખવાના. ચલો હવે અહીંયા પણ સેમ જ પ્રશ્ન છે અને આ પ્રશ્ન હું માનું કે ભાઈ તમે હોમવર્ક ક્વેશ્ચનમાં કરજો અને આનો આન્સર પણ તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, બરાબર છે. ચલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ભાઈ 8 મિત્રો છે ગોળ ટેબલ પર આસપાસ બેઠા છે. જો આ પ્રકારનો પ્રશ્ન તમને સિટિંગ અરેન્જમેન્ટનો પ્રશ્ન છે. જો સરખો પ્રશ્ન આવી ગયો તમારે પેપરમાં તો ખૂબ જ સરસ અને સરળ રીતે તમે આને સોલ્વ કરી શકો. જો 8 પર્સન છે ટેબલ પર બેઠા હોય એનો મતલબ એમ થયો કે આ રીતે બેઠા હશે, બરાબર. આમાં કોઈ બીજું નહીં આવે, એકબીજાની સામે હોય છે અને આ રીતે બેઠા હોય, બરાબર. હવે એમ કીધું કે A અને C ના ડાબી બાજુ છે. ચાલો અહીંયા હું તમને કહું કે આ પ્રશ્નમાં થોડી ભૂલ છે. A C ના કેટલી ડાબી બાજુ છે એ કીધું નથી. આ લાસ્ટ ટાઈમ પણ આપણી ભૂલ થઈ છે. ઓકે, આપણે આને સોલ્વ હજી નથી કરી, મતલબ એમ ગઈ મોકમાં પણ આ પ્રકારની ભૂલ હતી. ચલો નેક્સ્ટ ટાઈમ આપણે સુધાર લઈશું. પણ ચલો આ છે હવે સિટિંગ અરેન્જમેન્ટનો પ્રશ્ન છે. એક લાઈનમાં છે તો આપણે જોઈએ કે ભાઈ લાઈનમાં છે એનો મતલબ એમ કે ભાઈ 6 મિત્રો આવી રીતે બેઠા હશે. હવે એમની ડાબી એટલે કે ભાઈ જો આપણી ડાબી બાજુ એની ડાબી બાજુ આપણે માનીને ચાલે છે, બરાબર. તમે વિરુદ્ધ પણ માની શકો છો, એની જમણી તમારી જમણી, અથવા તો જે એની આપણી જમણી છે એની ડાબી પણ માની શકો છો, બરાબર. પણ સૌથી સહેલું એ પડે કે ભાઈ આપણી ડાબી બાજુ એ જ એની જમણી, આપણી એની ડાબી બાજુ માનીને ચાલો, બરાબર. ચાલો 6 મિત્રો છે. જો PQ ના જમણે બેસે છે, PQ ના જમણે બેસે છે એટલે ભાઈ Q આવી રીતે હશે તો એની જમણી બાજુ P હશે. R S ના ડાબી બાજુ છે એટલે કે ભાઈ R હશે S ના ડાબી બાજુ હશે. UT ના જમણે છે, UT ના જમણે છે તો T કંઈક આવી રીતે હશે અને U આવી રીતે હશે. તો મધ્યમાં કોણ બેઠું છે? ઓકે, આ પ્રશ્નમાં પણ થોડી ગડબડી છે. સિટિંગ અરેન્જમેન્ટના પ્રશ્નો બધામાં એવું છે. એ રાજકોટમાં નથી, સી સુરતમાં છે, ઈ અમદાવાદમાં નથી. પ્રશ્નોમાં જ ભૂલ છે ભાઈ. સિટિંગ અરેન્જમેન્ટના પ્રશ્નો છે, આપણે એમાં પણ આપણે જોઈ લઈશું ભાઈ નેક્સ્ટ ટાઈમથી. બરાબર છે, સિટિંગ અરેન્જમેન્ટના પ્રશ્નો છે એ નેક્સ્ટ મોકમાં આપણે
કરી લેશું. પ્રશ્નમાં કઈ બહુ મોટો ચેન્જીસ નથી, ફક્ત કેટલામાં છે અને કેટલા થોડું નાની માઇનોર ભૂલ છે જેમાં આપણે નેક્સ્ટ ટાઈમ સોલ્વ કરીને આવશું. બરાબર, ચલો હવે છે કે બધા ડોક્ટર શિક્ષિત છે. સૌથી પહેલું સિલોગિઝમ છે અને સૌથી સરળ ચેપ્ટર, મને જ્યાં સુધી સૌથી ગરમ ને ત્યાં સુધી આપણું ફેવરેટ ચેપ્ટર. ચલો બધા ડોક્ટર છે, ચલો ડોક્ટર છે બધા એ શિક્ષિત છે. બરાબર છે, અને બધા શિક્ષિત સફળ છે. તો અહીંયા થઈ ગયું સફળ. હવે બધા ડોક્ટર સફળ છે તો આ જોઈ લો કે આ ડોક્ટર છે એ બધા ડોક્ટર સફળ ની અંદર આવે છે. બરાબર છે, વેન ડાયાગ્રામ તમને ના આવડતો હોય તો મને કહેજો કે ભાઈ આને કઈ રીતે આપણે દોરવાનું છે. બરાબર, તો આપણે એને પણ આપણે એકવાર સમજી લઈશું. સૌથી પહેલું કે જો જ્યારે પણ તમને એમ કહેવાનું કે બધા, તેનો મતલબ એક કોઈ વસ્તુ હશે એ બીજી વસ્તુની અંદર સમાયેલી હશે. બરાબર છે, એવી જ રીતે જ્યારે તમને અમુક કહેવામાં આવે ત્યારે એનો મતલબ એમ છે કે ભાઈ એક વસ્તુનો અમુક ભાગ બીજી વસ્તુના અમુક ભાગ સાથે જોડાયેલો હશે. બરાબર છે, અને જ્યારે એવું કહેવામાં આવે ભાઈ કોઈ પણ નથી, એક પણ નહીં, એનો મતલબ એમ છે કે બંને અલગ અલગ હશે. તો આ ત્રણ પ્રકારના મુખ્ય ડાયાગ્રામ તમારે સિલોગિઝમમાં જોવાના આવે છે. બરાબર, ચલો અહીંયા આપણને બધા કીધું છે તો આપણે આ પ્રકારનો ડાયાગ્રામ બની ગયો. હવે કીધું છે કે બધા ડોક્ટર સફળ છે, એનો મતલબ એમ કે ભાઈ જો આપણે જોવાનું છે કે ભાઈ ડોક્ટર છે એ સફળ ની અંદર આવે છે. હા, બધા ડોક્ટર આવે છે. હા, તો આપણું પેલું નિષ્કર્ષ સાચું. હવે છે કે ભાઈ બધા સફળ શિક્ષિત છે. શું બધા સફળ છે એ શિક્ષિત છે? નહીં. કઈ રીતે હોય કે ભાઈ આ પ્રકારના શિક્ષિત છે કે હું તમને અહીંયા લાઈન દોરું કે ભાઈ ઈ શિક્ષિતનો કોઈ પણ પાર્ટ આપણને એના વિશે કોઈ માહિતી નથી. બરાબર છે, જેટલા પાર્ટ શિક્ષિતમાં છે, જેટલો પાર્ટ શિક્ષિત છે એટલો જ ભાગ આપણે સફળનો શિક્ષિતમાં છે, પણ જે આ વ્હાઇટ લાઈન દોરી એ ભાગની વિશે આપણને કોઈ માહિતી નથી, તો આપણે બધા વિશે કહી ના શકીએ. એટલે બીજું વિધાન, બીજું નિષ્કર્ષ ખોટું. બરાબર, ચલો સેમ કે ભાઈ બીજું કે જો બધા બુક કાગળ છે. અહીંયા શું કહેવામાં છે કે બધા બુક કાગળ છે. બરાબર છે, પછી એમ કે કોઈ કાગળ પેન્સિલ નથી. મેં તમને પહેલા એમ કીધું કે ભાઈ જો એક પણ નથી એવું કહેવામાં આવે તો બંનેનો ડાયાગ્રામ અલગ અલગ, બધા કહેવામાં આવે તો બંનેનો ડાયાગ્રામ આવી રીતે, અને અમુક કહેવામાં આવે તો બંનેનો ડાયાગ્રામ આવી રીતે. બરાબર, આ ત્રણ પ્રકારના ડાયાગ્રામ આપણે મુખ્ય પરીક્ષામાં મુખ્ય આપણને આવી રીતે પૂછાય છે. બરાબર છે, અહીંયા એવું કહ્યું ભાઈ કોઈ કાગળ પેન્સિલ નથી, તો પેન્સિલનો અને કાગળનો કોઈ સંબંધ નથી, યાદ રાખવાનું. બરાબર છે, હવે કોઈ બુક પેન્સિલ નથી, કોઈ બુક છે પેન્સિલ નથી. સાચી વાત છે એકદમ. જો આનો મતલબ શું છે કે ભાઈ જો આ કોઈ એક એવી વસ્તુ છે જે બાઉન્ડ્રી કે ભાઈ આનો સંબંધ આની હારે ના હોય, તો જે બાઉન્ડ્રીની અંદરની વસ્તુ છે એનો સંબંધ ઓટોમેટિક આની સાથે નહીં જ હોય. બરાબર છે, તમે એવી રીતે સમજી શકો કે ભાઈ જો બહારની બાઉન્ડ્રીનો સંબંધ જ કોઈ હારે ના હોય તો બીજી કોઈ બાઉન્ડ્રીનો અંદરની વસ્તુનો કોઈનો સંબંધ એની સાથે નહીં. બરાબર, ચલો એનો મતલબ એમ છે કે કોઈ બુક પેન્સિલ નથી, એ વસ્તુ સાચી છે. બરાબર, વિધાન એક, નિષ્કર્ષ એક સાચું છે. બધી પેન્સિલ બુક છે. શું બધી પેન્સિલ બુક છે? નથી, એક પણ પેન્સિલ બુક નથી. તો નિષ્કર્ષ એક સાચું, નિષ્કર્ષ બે ખોટું. બરાબર, ચલો હવે જોઈએ નેક્સ્ટ. ભાઈ નેક્સ્ટ શું છે? નેક્સ્ટ છે કે ભાઈ ચલો નેક્સ્ટ છે આપણા ઓકે આ પઝલ છે. આમાં પણ થોડીક એવી રકમમાં ફેરફાર છે, તો એ ચલો સમજી લે કે ભાઈ 5 મિત્રો છે. એક અમદાવાદ રહે છે, રાજકોટ, સુરત અને જામનગર, વડોદરા અને જામનગર. આવી રીતે એને આપણે સોલ્વ કરવાનું છે. હું અહીંયા લઈને આવ્યો તો તમને કંઈક એવું પઝલ શીખવવું છે, તમને પરીક્ષામાં પૂછાઈ જાય તો કામ, પણ થોડીક એક ભૂલ છે. એ છે એ રાજકોટમાં નથી. બરાબર છે, એ છે એ રાજકોટ નથી, એટલે કે ભાઈ એ અહીંયા નહીં આવે, એ આ ખાનામાં નહીં આવે. સી સુરતમાં છે એટલે કે સી આ ખાનામાં આવી ગયો. પછી ભાઈ ઈ અમદાવાદમાં નથી, તો ઈ અહીંયા નથી, ફક્ત એટલું છે. એટલે કે ભાઈ આ પઝલ અધૂરી છે.
તો બી ક્યાં છે આપણને ખ્યાલ ના આવે કોઈ પણ પ્રકારે, બરાબર. એટલે કે ભાઈ રકમ અધૂરી છે થોડી, તો આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં પાક્કું ચોક્કસથી લઈને આવી જશું, બરાબર. ચલો, કોડિંગ ડીકોડિંગ. મારા ખ્યાલ પ્રમાણે સૌથી કન્ફ્યુઝિંગ વાળું માની શકો, કેમ કે જો તમને એકવાર પકડમાં આવી ગયું તો આવી ગયું, અને જો પકડમાં નહીં આવે તો નહીં જ આવે. આ પ્રકારે આમાં એવા જ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. જો અહીંયા એવું છે, સૌથી એવું છે કે ભાઈ જો WATER વોટર છે, એનો કઈ કોડ એમાં આપી દીધો છે YCVGT. જો અહીંયા શું છે ભાઈ, તમારે સંબંધ કાઢવાનો હોય છે એક એક અક્ષરનો, કે ભાઈ W છે એને Y કરી દીધા, બરાબર છે. તો એનો શું કઈ એમાં કઈ શું ફેરફાર કર્યો છે? જો W પછી આપણે જોઈએ તો WXY, કે ભાઈ એકનો ગેપ મૂકી અને એક ઉમેરી દેવામાં, એટલે કે ભાઈ W વત્તા 2 કરી દીધું, W છે તો X અને Y. એવી જ રીતે A નો કઈક સંબંધ છે BC સાથે, શું છે કે ભાઈ B સ્કીપ કરી દીધો, BC એટલે કે MI + 2 કર્યા, WI + 2. T માં તો TUV એટલે કે ભાઈ U સ્કીપ કર્યો એટલે કે MI 2 કર્યા પ્લસ. તો R માં જોવા જઈએ આપણે E માં તે +2 કર્યા છે, EFG, બરાબર. RST તો બધામાં 2 પ્લસ કરેલા છે. તો હવે આપણે અહીંયા ફાયર છે તો એનો કોડ આપણે શોધવાનો છે. તો હવે આપણે જોઈશું કે F ફાયર માટે F માં +2 કરીએ એટલે FGH, બરાબર છે. એવી રીતે I માટે J અને K, બરાબર છે. એવી રીતે R માટે S અને T, અને E માટે આપણે અહીંયા જોઈ લીધું E F અને G. તો આપણો જવાબ થઈ જશે SKTG. HKT. તો આપણો જવાબ આવશે HKTG, બરાબર. જો આ કોડિંગ ડીકોડિંગ એવું જ વસ્તુ છે, જો તમને એકવાર મગજમાં બેઠી ગયું કે કોડ જોતા તમને ખ્યાલ આવી ગયો કે આ પ્રકારનો કોઈ કોડ છે, તો તમે એને ફટાફટ સોલ્વ કરી શકો છો. અને જો તમને ના સમજાય તો મારા ખ્યાલ પ્રમાણે તમે એને સ્કીપ કરો તો બેટર રહેશે, બરાબર. ચલો, ક્વેશ્ચન નંબર 25. તો ક્વેશ્ચન નંબર 25 તમારા માટે રહેવાનો છે હોમવર્ક ક્વેશ્ચન. જેવી રીતે તમે સમજો છો, આપણે આ પ્રકારનો પ્રશ્ન અગાઉ પણ 3 મૂકમાં કરી ચૂક્યા છે. તો જો તમે આનો કોઈ આ પ્રકારના પ્રશ્નનો જવાબ તમે શોધવા માંગતા હોય તો તમે 3 મૂકમાં તમે ચેક કરી લેજો, બરાબર છે. અને હું તો એવું જ કહું છું કે 3 મૂક એકવાર જોઈ લેજો, તમને ખૂબ જ ઉપયોગી થવાની છે, બરાબર છે. ચલો, બાકી તમે જણાવો કે ભાઈ તમારી તૈયારી કઈ રીતે ચાલુ છે, બરાબર. અને ફક્ત હવે 6 દિવસ બચ્યા છે એવું માનીને ચાલો. તો આ 6 દિવસમાં એટલી તમતોડ મહેનત કરી લો કે તમારી પાસે એવું માની લો કે ભાઈ છેલ્લો મોકો છે, બરાબર. ચલો, અને આપણે અહીંયાથી મેક્સિમમ માર્ક મેથ્સ અને રીઝનિંગ માંથી કાઢવાના છે. ચલો, બાકી જોઈએ કે ભાઈ આપણી ચેનલ ઉપર ડેઈલી આપણે રેવન્યુ તલાટી માટે શોર્ટ્સ પણ અપલોડ કરીએ છીએ, બરાબર છે. તો કે આ પ્રકારના શોર્ટ્સ છે એ તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો એ પણ તમે સિરીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરી કરી લેજો, એટલે તમને પણ ખ્યાલ આવી જશે કે ભાઈ આ પ્રકારના પ્રશ્નો છે જે ડેઈલી આપણે અપલોડ કરીએ છીએ તમને પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પૂછાવાની સંભાવના છે. અને એ પીવાય સિરીઝ છે એટલે કે ભાઈ અગાઉ એ પ્રશ્નો પૂછાયેલા છે, એટલે જો એ પ્રકારના પ્રશ્નોનો બેઝિક કોન્સેપ્ટ તમને અગાઉ પણ પરીક્ષામાં કામ લાગશે, બરાબર. ચલો, બાકી જોઈએ મેં તમને હમણાં જે વાત કરી એમ કે ભાઈ રેવન્યુ તલાટી માટે જે PDF છે પેલી ટ્રેન વાળી, તમે એક બુક PDF પણ સમજી શકો છો, જેમાં તમને થિયરી વિથ એક્ઝામ્પલ પ્લસ શોર્ટકટ તો નહીં પણ શોર્ટ મેથડ કહી શકો, સમરી કહી શકો, સમરી, શોર્ટકટ નથી કહેવો, સમરી, બરાબર. તો આ 3 વસ્તુ છે એ PDF માં તમને અવેલેબલ છે, બરાબર છે. તો એ પણ તમે ચેનલ જોઈન કરી અને ડાઉનલોડ કરી લેજો. બાકી ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણે હજી સુધી પહોંચ્યા છીએ 5 સબસ્ક્રાઇબર, જેથી આપણે 50 સબસ્ક્રાઇબ થઈ ગયા તેથી આપણે લાઈવ મોક પણ ચાલુ કરી દઈશું, બરાબર છે. 50 સબસ્ક્રાઇબરનો ક્રાઇટેરિયા છે એટલે આપણે લાઈવ મોક ટેસ્ટ લઈ શકતા નથી, બરાબર છે. તો ચલો, એ પણ આપણે તમે જરાક જોઈ લેજો.
બાકી મળીએ હવે નેક્સ્ટ મોકમાં. ત્યાં સુધી ખૂબ જ સારી રીતે તૈયારી કરો. ચાલો મળીએ નેક્સ્ટ કાલે સવારે 9 વાગે. ચલો વિડીયોને અહીંયા સુધી જોવા માટે થેન્ક યુ સો મચ. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને વિડીયો, હા, તમારી કમેન્ટ મને જરૂર કહેજો કે ભાઈ તમને વિડીયો કેવો લાગ્યો, બરાબર છે, મોક કઈ રીતે લાગી, સમજણ કઈ રીતે લાગ્યું, કઈ સુધારા હોય તો એ પણ તમે તમારું સજેશન તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ચલો થેન્ક યુ સો મચ.